રાજન કહું ને રે સાંભળો વીરા યાદવી કહું ને રે મારી સાંભળો કહો મહારાજ દીકરી લાસા લક્ષ્મી ને સગુણા તન તન મારા લાડકી દીકરી હોય છતાંય કેમ કરીને આજ વાંજાનો અવતાર કહો છો આ ઈ વાતનો જવાબ આપો ભાઈ જાણે છે મહારાજ કે જોગ મને ઝાંખી પાડે એવી એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની અંદર રમે છે મહારાજ પરંતુ મહારાજ હજી કદાચ તમે ભૂલતા એવું લાગે છે કારણ કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય કાલ સવારે પાખું આવે અને ઉડીને સૌને સાસરે ચાલી જાય મહારાજ અને મહારાજ દીકરીએ કોઈ દિવસ કોઈનો રાજરિયા નથી અને કોઈ દિવસ કોઈના રહેશે પણ નહીં મહારાજ પરંતુ મહારાજ આજે તમારા ગયા બાદ તમારે એક પણ કુંવર હોત નહીં મહારાજ તો પોકણગઢની રેતના સંભળના કરો તો મહારાજ પોકણગઢની ગાદી સાથે મહારાજ નહીતર એક દિવસ આ પોકણગઢને મણમણના તાળા લાગશે મહારાજ મણમણના તાળા લાગશે તમારી વાત કેવી સાચી ને સત્ય છે દીકરીએ કોઈના રાજ રજવાડા રહ્યા નથી રહેવાના નથી ભાઈ આજ મારે આંગણ એકાદ દીકરો હોત તો મારા પગે આવશે પોકરણગઢના રાજ રખવાડા હકાવે ભાઈ સત્ય વાત છે મહારાજ રાયકા આજ તમે સાચી ને સત્ય વાત કરી છે સવારના સૂરજ ઉગતા રાજમાં આવી તમારા ઇનામ લઈ જાયજો ભાઈ સવારના સૂરજ ઉગતા તમારા ગગલા નાણા કરી આવજો ભાઈ આજ મારા કેવડા સગન થાય તો સવારના સૂરજ ઉગતા ભાઈ જય થાવ એ મહારાજ અજમલનો જય થાવ એ વીરા હા ભાઈ હાલ મહારાજની આજ્ઞા અનુસાર એ બે ભાઈ હવડા હુકણીયા લેવા જાય ઓ ભાઈ હા ભાઈ હાલ ભાઈ માટે સુકનિયા લેવા હાલ રબારી ભાઈ સુકનિયા લેવાને હાય નારે વીરા